નમસ્કાર. ફરીથી એકવાર આપણે આજે શહીદોને યાદ કરીએ. આપણે જાણીએ છીએ કે યુવાનોના હંમેશા આદર્શ રહેલ ભગતસિંહ અને સાથી મિત્રોને 23મી માર્ચ 1930ને દિવસે ફાંસીની સજા આપવામાં આવી હતી. આજે પણ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ યુવાનોના આદર્શ રહ્યા છે. ત્રણેય શહીદોની શહાદતને વંદન. જોઈએ આજના મુખ્ય સમાચાર. શહેર સહિત સૌરાષ્ટ્રમાં આવતીકાલે રાત્રે થશે હોલિકા દહન. સોમવારે રંગ પર્વ ધૂળેટીની પણ થશે રંગારંગ ઉજવણી. લોકોમાં આવી જાગૃતતા. રંગ બજારમાંથી ચાઇનીઝ પિચકારીઓ ગાયબ. બાળકોએ શરૂ કરી નીત નવી પિચકારીઓની ખરીદી શરૂ. જિલ્લામાં 14,736 સિનિયર સિટીઝન અને 12,935 દિવ્યાંગ મતદાન ઘેરે બેઠા મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચ સજ્જ. અને વીજ કનેક્શન ચેક કરવા ગયેલ પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેર ઉપર 3 શખ્સોએ હુમલો કર્યો. પોલીસ ફરિયાદ બાદ ત્રણેયની અટક કરતી પોલીસ. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.